કાંકરિયા રાઈડ દુર્ઘટના 2019 સરકારે કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. સુરત તક્ષશિલા કાંડ 2019 સરકારે કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગ કાંડ 2020 સરકારે કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. ભરૂચ હોસ્પિટલ આગ કાંડ 2021 સરકારે કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. મોરબી ઝૂલતા પૂરની દુર્ઘટના 2022 સરકારે કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. વડોદરા હરણી બોટ કાંડ 2024 સરકારે કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સરકારે કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. અને હવે ગંભીરા બ્રિજ દુર્ઘટના સરકારે ફરી એકવાર કીધું કડકમાં કડક કાર્યવાહી થશે. સાહેબ, આ જે ઘટનાઓના મેં નામ લીધા ને, આ ઘટનાઓને ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે, ક્યારેય નહીં ભૂલી શકે સાહેબ. આ ઘટનાઓ તો આખા સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે સાહેબ. કેટલાય પરિવારો આ ઘટનાઓમાં વેર વિખેર થઈ ગયા છે. અને સાહેબ, આ સરકારની બેદરકારીને કારણે થયેલી ઘટનાઓ છે. આ સરકારની બેદરકારીને કારણે થયેલી ઘટના છે સાહેબ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ થયો, સરકારે તમામે તમામ ગેમ ઝોનો બંધ કરાવી દીધા. તમામે તમામ ગેમ ઝોનોની અંદર ફરીથી જ્યારે સરકાર જાગી અને કીધું કે હવે ફાયર સેફટીની જરૂર છે, તો એ પહેલા ક્યાં હતી સરકાર સાહેબ? આ ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારે તો સરકારને ખબર પડે છે કે આવા ગુજરાતની અંદર હજી એવા કેટલાય બ્રિજો છે કે જેની ખરેખર મરામત કરવાની જરૂર છે સાહેબ. વડોદરામાં હરણી બોટ કાંડ થયો, ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર જેટલી પણ જગ્યા પર બોટિંગ સિસ્ટમ ચાલતી હતી ત્યાં આગળ બંધ કરાવી દીધી અને ત્યાં આગળ સેફટીના સાધનોની કયાવત અત્યારે હાથ ધરી. પણ જ્યારે આવી ઘટના બને, જ્યારે આવી દુર્ઘટના બને, ત્યારે સરકાર જાગશે અને ત્યારે સરકાર કોઈ પણ કાર્યવાહીની અંદર એક્શન મોડમાં આવશે. સાહેબ, ગઈકાલની જે ઘટના છે ગંભીરા બ્રિજ, મીડિયા સતત 2 વર્ષથી અવાજ ઉઠાવી રહ્યું હતું સાહેબ. અનેક મીડિયાની અંદર આવ્યું છે કે ગંભીરા બ્રિજની કેપેસિટી હવે યુઝ કરવાને લાયક નથી. તેમ છતાં પીડબ્લ્યુડી ના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમની મસ્તીમાં હતા, પણ એમને પણ એ જ મંજૂર હતું કે આ બ્રિજની અંદર કોઈ ઘટના બને ને કેટલાક લોકોના મોત થાય ને, એ જ મંજૂર હતું સાહેબ. આ એટલા માટે બોલવું પડે છે કે સાહેબ એક વખત મીડિયાની અંદર આવે તો સમજ્યા, પણ સાહેબ જો ગુજરાતનું આ મીડિયા 15-20 વખત તમારું જો ધ્યાન દોરવાનું પ્રયત્ન કરે અને તેમ છતાં જો તમારું ધ્યાન એમાં ના દોરાય તો સાહેબ એનો મતલબ અમારે શું સમજવો સાહેબ? આ ગંભીરા બ્રિજની સ્ટોરી સાહેબ એક મીડિયાએ નથી બતાવી સાહેબ, 20 થી વધારે મીડિયાએ ગંભીરા બ્રિજની સ્ટોરી બતાવી છે. અને એટલા માટે અમારે બોલવું પડે છે કે અત્યાર સુધી તો તમારી આંખ ના ખુલી સાહેબ. આજે આ ગંભીરા બ્રિજની અંદર મૃત્યુઆંક અત્યારે 16 નો પહોંચ્યો છે. જ્યાં સુધી અત્યારે હું બોલું છું ત્યાં સુધીની વાત કરું છું સાહેબ. હજી પણ વધવાની શક્યતાઓ છે સાહેબ. એક જ પરિવારના 3 વ્યક્તિઓ આ ઘટનાની અંદર હોમાઈ ગયા સાહેબ. એ પરિવાર વેર વિખેર થઈ ગયું. એ પરિવારના ઘરે જઈને એક વખત પૂછો કે શું હાલત છે. અને એક નેતા ભાજપના સાહેબ આકલા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના 2022 ની ચૂંટણીના ઉમેદવાર એવું કહે છે કે આ કુદરતી ઘટના છે. સાંભળો, એમને સાંભળી લો. આમાં કુદરતી હોનાર જ છે, બીજું તો શું કહીએ. અને અમારી આખા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અથવા બધા નેતાઓની એની સંવેદના તમામ મૃતકો સાથે સંકળાયેલી છે. મારું પોતાનું અંગત તમને કહું તો દુઃખદ ઘટના તો છે જ બહુ જ, અને હું એનાથી બહુ દ્રવિત છું. પણ કુદરતી ઘટના છે, આ એક અકસ્માત છે. એટલે
ના ના, અમારી સરકારે પ્રયત્નો કરેલા છે અને આને મંજૂરી માટે પણ એના પ્રયત્નો સતત ચાલુ છે. ભૂપેન્દ્રભાઈ પટેલે જે તે સમયે આણંદમાં આવ્યા ત્યારે પણ આ ગંભીરા અને ઉમેટા બ્રિજની મંજૂરીની આખી વિશેષ વાત કરેલી જ છે. એટલે આમાં તંત્રની કોઈ ઘોર બેદરકારી ન કરે. સરકારનું તમામ તંત્રની આગળ ખડે પગે ઊભું છે. આ છે ગુલાબસિંહ પડિયાર. અરે ગુલાબસિંહ સાહેબ, આ કુદરતી ઘટના લાગે છે તમને? આ કુદરતી ઘટના છે? અરે સાહેબ, આ માનવ સર્જિત ઘટના છે. કારણ કે મીડિયાએ તમને ધ્યાન દોર્યું છે. મીડિયાએ તો ધ્યાન દોર્યું છે. અનેક લોકોએ આની ઉપર પત્રો લખ્યા છે સાહેબ. માર્ગ મકાન વિભાગને પત્રો લખ્યા છે કે ગંભીરા બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આવા પત્રો પણ લખ્યા છે અને તમે કહો છો કુદરતી આફત છે, કુદરતી આ ઘટના છે. અરે ભાઈ, થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. 16 લોકોના જીવ હોમાયા છે ગુલાબસિંહ પડિયાર. આ તમને એટલા માટે બોલવું પડે છે કે તમે કહી દો છો કે કુદરતી આ ઘટના છે. અરે આ કુદરતી ઘટના નથી, આ માનવ સર્જિત ઘટના છે. તંત્રની લાપરવાહી, તંત્રની બેદરકારીને કારણે થયેલી આ ઘટના છે સાહેબ. અમે જે દ્રશ્યો જોયા છે, પરિવારના રુદનને અમે જોયા છે. તમે તો બસ ગયા છો, 1-2 ફોટા પડાઈ લીધા. કયા પરિવારના ઘરે તમે ગયા ગુલાબસિંહ? તમે બોલ્યા છો કુદરતી ઘટના છે એટલા માટે કહું છું તમને. કયા પરિવારના ઘરે તમે ગયા? અરે જાઓ એ પરિવારના ઘરે. અરે પરિવારના ઘરે જઈને પરિવારની વેદના સાંભળો. સાહેબ, બોલવામાં તો કઈક સભ્યતા રાખો. આ કુદરતી ઘટના છે. અરે માનવ સર્જિત ઘટના કહેવાય, કારણ કે તમને અગાઉથી ખબર હતી કે આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજની ડેન્સિટી પણ હવે નથી. સાહેબ, અનેક જગ્યા પરથી તમને લોકોને રજૂઆતો મળી હતી કે આ બ્રિજનું મરામત કામ કરવું પડશે, પણ તેમ છતાં તમે ન સાંભળ્યા. છેલ્લા 15 થી 20 દિવસ સાહેબ, આ બ્રિજ દુર્ઘટના પરમ દિવસે બનીને એની પહેલાના હું તમને કહું, 15 થી 20 દિવસની અંદર અનેક મીડિયાએ રિપોર્ટ પણ કર્યા છે, અનેક મીડિયાએ અહેવાલ પણ બતાવ્યા છે. તેમ છતાં તંત્રની આંખ ન ખુલી સાહેબ, અને જેને લઈને આજે આ દુર્ઘટના ઘટી. સાહેબ, 16 વ્યક્તિઓના જીવ હોમાયા છે. હજી સુધી હું આ બોલું છું, આ વિડીયો જોઈ રહ્યા છો, ત્યાં સુધીનો વિડીયોમાં કહું છું, પણ હજી પણ ક્યાંક મૃત્યુ આંક વધવાની શક્યતા છે, કારણ કે 5 થી 6 જેટલા લોકો હજી લાપતા છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ આ સમગ્ર લાપતા લોકોને શોધવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. સાહેબ, આ અનેક ઘટનાઓ આ ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ફરી એક વખત આજે આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવ્યું છે. અને સાહેબ, આક્રોશ એટલા માટે છે, જ્યારે પણ આ આવી ઘટના બને છે ને, ત્યારે સરકાર તરફથી એક જ વાત કહેવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી કરીશું. સાહેબ, આ ઘટનાના કેટલાય આરોપીઓ અત્યારે બહાર ફરે છે, પણ આ ઘટનાની અંદર જેટલાના જીવ હોમાઈ ગયા છે ને સાહેબ, એના પરિવારને જઈને પૂછી જોજો એક વખત કે શું હાલત છે. સાહેબ, એમનો પરિવાર વેર વિખેર થઈ ગયો છે. એમના પરિવારની અંદર આજ દિન સુધી એક ખોટ પૂરાતી નથી સાહેબ. આ જે આરોપીઓ છે ને આ ઘટનાઓના, એમને તો કંઈ ફરક નથી પડતો, પણ સાહેબ, જેનો જીવ ગયો છે ને એના પરિવારને જઈને પૂછો કે એમના ઘરની શું હાલત છે, 2 ટંકનું ખાવાનું એ કેવી રીતે ખાય છે ને, એક વખત ખાલી નેતાઓ જઈને પૂછજો સાહેબ, પૂછજો ખાલી એક વખત. મારે એટલા માટે કહેવું પડે છે કે આજે આ એક નેતાનું જ્યારે આ નિવેદન સાંભળ્યું, ખરેખર ખૂબ આક્રોશ આવી ગયો કે આ કુદરતી ઘટના છે. સાહેબ, આ કુદરતી ઘટના નથી, આ તો માનવ સર્જિત ઘટના છે. આ તો માનવ સર્જિત ઘટના છે, કારણ કે તમને અગાઉથી જાણ હતી કે આ બ્રિજ કોઈ યુઝ કરવાને લાયક નથી, તો પણ આ બ્રિજને બંધ ન કર્યો. શા માટે બંધ ન કર્યો? કરી દેવો જોઈએ ને. બ્રિજ તમે બંધ કરી દીધો હોત તો થોડીક હાલાકી પડત, પણ આ 16 વ્યક્તિઓના જીવ તો ના હોમાયો હોત ને સાહેબ. આજે આ ઘટનાને 36 કલાક થઈ ગયા છે, પણ હજી સુધી સાહેબ લાપતા લોકોનો કોઈ પતો નથી. એ પરિવારજનો એ નદીના કાંઠા ઉપર બેસી રહ્યા છે, ભૂખ્યા ને તરસ્યા. એમને એક આશા છે કે અમારું જે સ્વજન છે, જે અત્યારે લાપતા છે, એ પણ સહી સલામત બચી જાય.
એવી એક આશા લઈને એ નદીના તટ ઉપર અત્યારે પણ બેસી રહ્યા છે. સાહેબ, તમે 3-4 ફોટા પડાવી દીધા, તમે 3-4 વસ્તુ કહી દીધી, પછી શું? સરકારે કહી દીધું કે એનું 212 કરોડ રૂપિયાની અંદર આ બ્રિજનું ગ્રાન્ટ પાસ થઈ ગઈ હતી અને આની ટેન્ડર પ્રક્રિયા કરવાની હતી. તો સાહેબ આ બ્રિજને બંધ કરી દેવો જોઈએ ને, કેમ ન કર્યો આ બંધ? સાહેબ, આક્રોશ અને એની સાથે જ દુઃખદ પણ એટલું છે, કારણ કે ગંભીરા બ્રિજની દુર્ઘટના જ્યારે સર્જાઈ ને ત્યારે સવારમાં 9 વાગે અમારી ટીમ ઉપર જ્યારે ફોન આવ્યો, વાયા અમને મીડિયા દ્વારા પણ ખબર પડી, અમારા મીડિયાના મિત્રો દ્વારા પણ ખબર પડી, ત્યારે સૌથી પહેલા મૃત્યુઆંક 3 હતો. તો અમને લાગ્યું કે બે આ ઘટનામાં 3 થી 5 વ્યક્તિઓના મૃત્યુ થયા હશે. ત્યાં સુધી કંઈ નહોતું, પણ જેમ જેમ મૃત્યુઆંક વધતો ગયો, જેમ ત્યાં આગળ સ્થળ પર ગયા પછી ખબર પડી કે સાહેબ હજી તો કેટલાય લોકો નીચે દટાયેલા છે. સાહેબ, અત્યારે જે ટ્રક અંદર જે ફસાઈ ગઈ છે, જે ટ્રક અંદર જે પડી ગઈ છે, 2 ટ્રકો છે, એક ઇકો ગાડી છે, એક બોલેરો પિકઅપ છે, એક ઓટો રિક્ષા છે, કેટલાક હજી 2 વ્હીલરો પણ છે સાહેબ, એમાં હજી 2 વ્હીલરો પણ છે અને એ 2 વ્હીલરો પણ અત્યારે શોધખોળમાં ચાલુ છે. 2 વ્હીલરો પર કેટલા લોકો સવાર હતા તેની પણ શોધખોળ ચાલુ છે. પણ આ ઘટના ત્યારે જ સર્જાઈ જ્યારે તંત્રએ ગંભીર લાપરવાહી અને બેદરકારી રાખી ત્યારે સર્જાઈ છે. અને એટલા માટે જ કહું છું કે આ કોઈ કુદરતી ઘટના નથી, આ માનવ સર્જિત ઘટના કહી શકાય આને. કારણ કે જો એમને ખબર જ હતી કે બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે, બ્રિજની કોઈ હવે કેપેસિટી જ નથી, તેમ છતાં પણ એ બ્રિજને બંધ ન કર્યો. જો કદાચ થોડા દિવસ અગાઉ મીડિયાના અહેવાલને થોડો ગંભીરતાથી લઈને તેમણે કાર્યવાહી કરી હોત તો આજે આ ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના બની ને એમાં જે 16 લોકો હોમાયા છે ને એ સાહેબ ના થયું. પણ આવા કંઈક નિવેદન આપતા પહેલા પણ નેતાઓએ ક્યાંક વિચારવું જોઈએ, કારણ કે પોતાની સરકારનો બચાવ ક્યાં સુધી કરશો? ગુજરાતની જનતા આવી ઘટનાઓથી હવે ટેવાઈ ગઈ લાગે છે, કારણ કે આવી ઘટનાઓ ક્યાં સુધી ગુજરાતની જનતા સહન કરશે સાહેબ? હવે તો ગુજરાતની જનતાની સહન શક્તિ જ પતી ગઈ છે. એક ઘા જો રૂઝાયો નથી ત્યાં બીજા ઘા આવી જાય છે. બસ અંતે તો એટલું જ કહીશ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાની અંદર જેટલા પણ મૃતકો છે તેમની દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ અર્પે, એ જ પ્રાર્થના. અને સાથે જ આવા જે નેતાઓ છે કે જે પોતાના સરકાર માટે, સરકારને સારું લગાડવા માટે થઈને જે નિવેદનો આપે છે ને એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે. બસ આવા જ અનેક એપિસોડ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો. હું છું આપની સાથે આપનો મિત્ર મનન ઇંગો, અર્બન ગુજરાત.